કઈ પ્રકૃતિના લોકો હશે જે આ પ્રકારની વિકૃતતા ફેલાવે છે, આ પ્રકારે ધમકી આપી વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે? જી રોનકભાઈ, આપે બહુ સારી રીતે વર્ડ વાપર્યો છે કે વિકૃત માનસિકતાવાળા લોકો જે છે એ આ ફેલાઈ રહ્યા છે. પણ એક એ લોકોને પણ આટલા 6 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે નથી પકડાતા, બધા પ્રશ્નો ઊભા કરે છે. શું લાગે છે? પ્રશ્ન નથી ઉપાડતા? બધી જ વસ્તુ બધાને ટ્રેક થાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં બધી જ વસ્તુ ટ્રેક થઈ શકે છે. જેવી રીતે ગુનેગારો આગળ છે એવી રીતે પોલીસ પણ એટલી જ સજ્જ છે. અમે આટલા વર્ષોથી સાયબરમાં જે કામ કરી રહ્યા છીએ, અમે જોઈ રહ્યા છીએ કે પોલીસ, આપણે ગુજરાત પોલીસ, ઇન્ડિયા પોલીસ એટલી જ સજ્જ છે. ને પોલીસને શું લાગે છે નથી પકડાતું? પોલીસે બધું ટ્રેક થયેલું હોય છે. પણ બહુ મોટો હીરો કે બહુ મોટું નેટવર્ક પકડાવવાનું છે. આ એના માટે છે કે બહુ મોટું નેટવર્ક પકડાશે. જે દિવસે આપને દેખાશો ત્યારે બહુ મોટું નેટવર્ક પકડાશે. આજે ગુનેગારોને એવું લાગતું હશે કે ભાઈ પોલીસની શું છે. પોલીસ જોડે ડાર્ક વેબથી લઈને સોશિયલ મીડિયાથી લઈને બધી જ વસ્તુના ઇનપુટ છે. બધી જ વસ્તુ પર પોલીસ ડિપાર્ટમેન્ટ સજ્જ છે. દરેક સોફ્ટવેર, દરેક ટેકનોલોજી આપણે ગુજરાત પોલીસ જોડે ને બધી ઇન્ડિયન પોલીસ જોડે છે, સાયબર ક્રાઇમ જોડે છે.